કરીએ છીએ, ઇતની શક્તિ હમે દેના દાતા. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। ખૂબ ખૂબ આભાર દીકરીઓ આપનો. આપણા માટે ગૌરવશાળી દિવસ છે. રજત જયંતિ મહોત્સવમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને મંચસ્થ મહાનુભાવ ઉપસ્થિત છે. ત્યારે સ્વાગતીય પ્રવચન માટે માન્ય ચેરમેન શ્રી ક્રેડિટ સોસાયટી શ્રી વીએન પટેલ સાહેબને વિનંતી કરું છું. માન્ય શ્રી વીએન પટેલ સાહેબ. આજના આ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજાપુરના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે પધારેલ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એમનો પરિચય તો કોઈને આપવાનો ન હોય. ધીર ગંભીર અને શાંત વ્યક્તિત્વ, હાથી જેવી નિડર ચાલ અને નવલકથાના પાત્ર જેવું એક ઉમદા ચારિત્ર. એમને મળવાનું થાય ત્યારે કોઈ પણ માણસને સંકોચ ન હોય. સ્વભાવ સરળ, વિનમ્ર અને જ્યારે મળવા જઈએ ત્યારે સાહેબને મળવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન થાય. આવું ઉમદા વ્યક્તિત્વ. આપણે કહીએ છીએ ને કે દુનિયામાં વ્યક્તિત્વ જેવી વસ્તુ છે કે જે માણસનો માર્ગ સરળ બનાવે છે, અને એ આપણે જોઈ શકીએ છીએ. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજાપુર અમદાવાદની પોળના એક પોળ વિસ્તારમાં જન્મ્યા, એક નાના સર્કલમાંથી આખા ગુજરાતનો નાથ બન્યા. એટલે ખરેખર આ વસ્તુ આપણા પોતાના જીવનમાં પણ જોવા જેવી છે કે એક નાની શરૂઆત એક ગુજરાતના સર્વોત્તમ અને સર્વોચ્ચ સ્થાન સુધી લઈ જાય એનું એક ઉમદા ઉદાહરણ માનનીય મુખ્યમંત્રી શ્રીએ આપણને પૂરું પાડ્યું છે. ગુજરાતનો વહીવટ જ્યારે તેઓ બેઠા ત્યારે હતો તેના કર પણ આજે એક હાથીના પગલાની માફક એમને એટલો સરળ બનાવી દીધો છે કે ભલભલા માણસોને પણ વિચારતા કરી નાખ્યા છે. સોમનાથથી માંડીને છેક સાબરકાંઠા અને છેક સમજો ને કે આપણા ઉપરના પૂર્વ વિસ્તાર સુધી બધી જ જગ્યાએ એમના શાન
સરળ છતાં પણ મક્કમ સ્વભાવ અને મક્કમ કાર્યવાહીઓનો આપણે બધાએ એક પરિચય જોયો છે. એમને કામ કરતા અને એમની કાર્ય પ્રણાલીને પણ આપણે જોઈ છે. ગુજરાતમાં એમણે એક અદમ્ય અને આચરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા મુખ્યપ્રધાન જ્યારે અમારા ગુજરાતના એક નાનકડા ગામડાની અંદર, આજે ગુજરાતમાં તો કદાચ 16,000 ગામડા હશે, પણ સાહેબ આપ અમારા ગામમાં પધાર્યા, આપ આએ બહાર આવી, આપનું જીવન એ ખરેખર અમારા લોકો માટે પ્રેરણાદાયક છે. સરળ અને નાના વ્યક્તિત્વમાંથી માણસ કેટલા સર્વોત્તમ શિખર સુધી પહોંચે એનું કોઈ પણ ઉદાહરણ કોઈ નવલકથામાં નહીં, પણ એક સામાન્ય આપણા જીવનમાં જોવું હોય તો સાહેબ ખરેખર આપણા માટે એક ઉદાહરણ અને એક આદર્શ તરીકે સ્થાપી શકાય એવી વ્યક્તિ છે. એવા સાહેબને આપ આ જ્યારે અમારા ગામના ગોદરે પધાર્યા, અમારી આ સભામાં આપણે નાના ગામમાં જ્યારે હાજરી આપી, ત્યારે સાહેબ આપને સત કોટી વંદન કરું છું. સાહેબ આપને આ સમાજ, મારા સમાજની બહેનો અહીંયા જુઓ છો સાહેબ કે મારા સમાજની અંદર સાથ, જેમ કડવાપોળની અંદર જેમ સાહેબ આપણું સત્સંગ મંડળ મહિનાઓનું ચાલે છે, એવા સત્સંગ મંડળો સાહેબ અહીંયા તમારી પ્રેરણા અને સરકારની કૃપાથી અહીંયા ચાલે છે. બધી બહેનો મારી અહીંયા આગળ સાહેબ, મારા મહિલા મંડળની બધી બહેનો ઉભા થઈને સાહેબને વંદન કરો કે અમે બધા સાહેબ તમારા સાથે ઉભા છીએ. સાહેબને આપણે તમારી ઓળખાણ માટે જ મેં તમારા પરિચય માટે બોલાવ્યા છે. સાહેબ જો આટલા બધા માણસો સમાજમાં સેવા અને સહકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, અનન્ય પ્રકારના અને ઉદાહરણીય રૂપો કામ કરી રહ્યા છે. હવે મારા આ સમારંભમાં પધારેલ બીજા વ્યક્તિ વિશેષ અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અમારું તારંગા રી-ફોરેસ્ટ ગ્રુપ એ આપની ઋષિકેશભાઈ આપની પ્રેરણાનું એક સ્વરૂપ છે. આપે ખરેખર પર્યાવરણ ક્ષેત્રે જે ઉદાહરણ, 2 જ મિનિટમાં સાહેબ મારું નહીં થાય, આપે જે પૂરું પાડ્યું છે એ બદલ સાહેબ તમે પણ પ્રેરણાને પાત્ર છો. અહીં પધારેલ રાજ્યસભાના સભ્ય શ્રી મયંકભાઈ સાહેબ, અહીં પધારેલ શ્રી હરિભાઈ સાહેબ સાંસદ શ્રી લોકસભા, અમારા તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી સીજે ચાવડા સાહેબ, અમારા સમજવાની કે પૂર્વ ધારાસભ્યો શ્રી, અને આજની સભામાં મારી એક ભૂલ થઈ કે અમારા જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી માનનીય શ્રી રાજગોર સાહેબ, એમને હું બહુ નજીકથી એમને ઓળખું છું. એમને મારો પરિચય ભલે ઓછો હોય પણ સાહેબ આપ શ્રીને અમે સતત યાદ કરીએ છીએ. પૂર્વ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શ્રી પીઆઈ પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ સાહેબ, અને અમારા સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલ સાહેબ, આપ સર્વે શેર હોલ્ડર સાહેબો, સભાસદ ભાઈઓ બહેનો, પ્રજાજનો અને માનનીય મુખ્યમંત્રીના પ્રજાજનો, સર્વનો આ પ્રસંગે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ આવ્યા એ ખરેખર અભિનંદનીય છે. બસ ફરીથી આપને સત્કારીને મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર માનનીય વીએન પટેલ સાહેબ આપનો. આપણે આગળ જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે ત્યારે વિશાળ ફૂલોના હારથી બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ તથા મેનેજર સાહેબશ્રીને વિનંતી કરું છું. આપણે વિશાળ ફૂલોના હારથી માન્ય ચેરમેન સાહેબ અને તમામ ડિરેક્ટરશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે, મોમેન્ટો અર્પણ કરશે. ત્યાર પછી માન્ય ચેરમેન સાહેબ શ્રી વિરચંદભાઈ એન પટેલ અને શોલ અર્પણ કરશે એમડીસી બાબુભાઈ કે પટેલ. વિશાળ ફૂલોના હારથી આપ બધાની વિશાળતા અને ફૂલોની મહેક સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ છીએ. ઝડપથી આપણે ફૂલોનો હાર પહોંચાડીએ. માનનીય બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, મેનેજરશ્રી વિશાળ ફૂલોના હારથી અભિવાદન કરશે ને ત્યાર પછી ભારત માતા કે વંદે, બોલ શ્રી ઉમિયા માત કી. આભાર. મોમેન્ટો અર્પણ કરશે માનનીય ચેરમેન શ્રી વિરચંદભાઈ એન પટેલ સાહેબ અને શોલ અર્પણ કરશે માનનીય એમડી શ્રી બાબુભાઈ કે પટેલ સાહેબ. હું વિનંતી કરું છું માનનીય
વીરચંદભાઈ સાહેબને મોમેન્ટો અર્પણ કરવા માટે અને શોલ અર્પણ કરવા માટે એમડી શ્રી બાબુભાઈ કે પટેલ. બાબુભાઈને વિનંતી છે કે માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રીને મોમેન્ટો અને શોલ અર્પણ કરે. આપણા સૌના માર્ગદર્શક ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી વિસનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન મોમેન્ટો અને બુકેથી કરશે ચેરમેન શ્રી વીરચંદભાઈ એન પટેલ અને શોલ અર્પણ કરશે એમડી શ્રી બાબુભાઈ કે પટેલ. માનનીય શ્રી ઋષિકેશભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. મોમેન્ટો અને બુકેથી માનનીય શ્રી ચેરમેન વીરચંદભાઈ એન પટેલ સાહેબ અને શોલ અર્પણ કરશે એમડી શ્રી બાબુભાઈ કે પટેલ. માનનીય ઋષિકેશભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે બાબુભાઈ સાહેબ અને વીરચંદભાઈને વિનંતી છે. મંચ પર આપણા કલેક્ટર સાહેબ અને ડીડીઓ મેડમ ઉપસ્થિત છે ત્યારે મેનેજર સાહેબ શ્રીને વિનંતી કરું છું. રમેશભાઈ બુકેથી માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને ડીડીઓ. ખૂબ ખૂબ આભાર. માનનીય મેનેજર સાહેબ શ્રી ખૂબ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે ત્યારે ઋષિકેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે આપના કરકમલોથી મેનેજર સાહેબ શ્રીનું આપ અભિવાદન કરશો. માનનીય રમેશભાઈનું અભિવાદન કરવા માટે ઋષિભાઈ સાહેબને સાહેબ એમના વતી આ બધા વતીથી ટીમના વતીથી આપ એમને શુભેચ્છાઓ પાઠવજો. એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ છીએ. અને ખૂબ ખૂબ આભાર. આપણા માટે આનંદનો અવસર છે. ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ આદરણીય મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે ત્યારે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું સાહેબ આપના પ્રેરક ઉદબોધન માટે જોરદાર તાળીઓ સાથે આવકારી છે. માનનીય શ્રી ઋષિકેશભાઈ સાહેબ. જય શ્રી કૃષ્ણ. આજે ધ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષની ઉજવણી અને એ ઉજવણી પ્રસંગે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે અત્રે ઉપસ્થિત છે. સાહેબ બેઠા હતા, મારે વાત થઈ. સાહેબ વ્યક્તિત્વ એક એવો વિષય છે જે આપણને ખબર ના હોય પરંતુ આપણને નિરખતા લોકો, વીરચંદભાઈએ જે વાત કરી એ સામાન્ય લોકોનું ઓબ્ઝર્વેશન છે, પ્રજાજનનું ઓબ્ઝર્વેશન છે અને એ પ્રજાજનનું ઓબ્ઝર્વેશન હંમેશા સત્ય હોય છે. આપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. સહજ સરળ વ્યક્તિત્વ, લોકોની લાગણીઓ અને માગણીઓ પ્રત્યેની સંવેદનશીલતા આપે જે રાખી છે એના કારણે ગુજરાત આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી જે રીતે વિકાસના પંથે આગળ ચાલી રહ્યું છે એમાં આપે એ માર્ગને પ્રશસ્ત વધુ ને વધુ ઓજસ્વી કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. મહેસાણા જિલ્લા અને વિજાપુર તાલુકામાં આપ આવ્યા છો, ખૂબ આનંદની વાત છે સાહેબ. અને સાથે હરિભાઈ પટેલ આપણા સાંસદ સભ્યશ્રી, મયંકભાઈ નાયક આપણા સાંસદ સભ્યશ્રી, સીજે ચાવડાજી, સરદારભાઈ ચૌધરી, ગિરીશભાઈ રાજગોર, કાંતિભાઈ પટેલ, રમણભાઈ પટેલ, પીઆઈ પટેલ, વીરચંદભાઈ પટેલ પ્રમુખશ્રી અને સાથે ક્રેડિટ સોસાયટીના તમામ ડાયરેક્ટર શ્રીઓ અને સાથે અહીંયા ઉપસ્થિત તમામ મંડળીના સભાસદો અને નાણાં માટેના લાભાર્થી મિત્રો પણ અત્રે ઉપસ્થિત છે. ખૂબ સરસ મજાનો વિષય કોઓપરેટિવ મૂવમેન્ટ, સહકારની એક ચળવળ 1844માં બ્રિટનમાં ચાલુ થયેલી આ ચળવળ અને 1904માં ભારતમાં કર્ણાટકથી આની શરૂઆત થઈ. ખૂબ બધો સંઘર્ષનો વિષય હતો. 1844ની અંદર બ્રિટનમાં જ્યારે ચાલુ થઈ એટલે દુનિયા મૂડીવાદ અને સામ્યવાદ આ બંનેની વચ્ચે પીસાતી હતી. એટલે લોકો પોતે પોતાની જાતે વિકાસ કરી શકે, જે ક્ષેત્રો ઉપેક્ષિત હોય, જે ક્ષેત્રની અંદર વિકાસની અથવા તો જે તે સરકારની એના ઉપર નજર પડવી જોઈએ એ પડી નહોતી અને લોકોએ શાણપણથી, ખૂબ ડાહપણથી જાતે લોકો ભેગા થયા અને આ કોઓપરેટિવ મુવમેન્ટની શરૂઆત થઈ. આપણા ત્યાં પણ 1904માં કર્ણાટકાથી જે શરૂઆત થઈ, આજે આખા દેશની અંદર એક મુહિમ, એક પ્રકારે કહી શકાય કે આ ચળવળ અને સહકાર આંદોલન, અને એમાં પણ સહકારથી ગુજરાતે જે મેળવ્યું છે
જે ક્ષેત્રોમાં કૃષિ હોય, દૂધ અને પશુપાલન નો વિષય હોય કે ઘરનું નાણું ઘરમાં રહે, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઘણી વખત કહેતા હોય છે, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં અને ગામનું નાણું ગામમાં, એ ચરિતાર્થ કરતું આ સહકારી મુવમેન્ટ અને 25 વર્ષની આ ઉજવણી ખૂબ અરસપરસનો વિશ્વાસ હોય તો જ શક્ય બને. 25 વર્ષના વાણા વહી ગયા અને એ દરમિયાન ક્યાંય નાની મોટી મુશ્કેલી સિવાય સરસ મજાનું ડિવિડન્ડ, થાપણો, એકબીજા પ્રત્યેનો વ્યવહાર અને ક્રેડિટ સોસાયટીનો જો એક મોટો ફાયદો હોય તો ડાયરેક્ટરશ્રીઓના વિશ્વાસના કારણે જે પણ કોઈ ધિરાણ થતું હોય, વ્યક્તિગત આંખોના સંબંધથી, લાગણીના સંબંધથી અને સાથે એ નાણું આપવાવાળા જેને આપતા હોઈએ એના ઉપરનો વિશ્વાસ કે જે અમે ધિરાણ કરીએ છીએ એ ધિરાણ એ પાછું આવશે, એ વિશ્વાસ સાથે જ્યારે તમે બધાએ ખૂબ સરસ મજાનું આ 25 વર્ષ અને આપને હજુ પણ 25 વર્ષ નહીં પરંતુ 50 વર્ષ, 75 વર્ષ, 100 વર્ષ એક મોટું વટ વૃક્ષ બને એવી મારી શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ આપનો. ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન છે અને ગુજરાતની પ્રગતિના પથ પર જ્યારે ભારત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના મૃદુ, મક્કમ, સરળ અને સનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપની રજત જયંતિ મહોત્સવમાં મા ભારતીના જયનાથથી આવકારીએ છીએ પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કે વંદે. થોડી એટલા માટે ગાડી દોડાઈ છે કે ત્યાં અત્યારથી ગરમી લાગે છે. હવે કલાક બીજો વધારે બેસાડીએ શું દશા થાય અંદર. અને સહકારી ક્ષેત્ર ચલાવતા હોય એટલે પૈસાનો હિસાબ કરતા હોય એટલે ચેરમેને મને લાગે છે બધી વ્યવસ્થા એ પ્રમાણે કરી છે. હજુ શિયાળો શરૂ થાય એ પહેલાની જે ગરમી છે એવી ગરમી છે હજુ તો. પણ આપણે બધા તો સરદાર સાહેબના વારસો છે એટલે મુશ્કેલી સહન કરવા ટેવાયેલા માણસો છીએ. પણ ફેસિલિટી મળતી જાય એમ પછી થોડી તકલીફ પડતી જાય. બોલીએ નહીં આપણે, કારણ કે આટલું બધું 25 વર્ષ થયા બેંકને રજત જયંતિ ઉજવી રહ્યા છે અને હવે જ કંજુસાઈ શેના માટે કરો છો એવું એ કે આપણે બહુ એમાં પણ સહકાર માટે સારું. જેટલું વ્યવસ્થિત વહીવટ થતો હોય તો એ સહકારી સંસ્થા તો જ 25 વર્ષ સુધી વિશ્વાસથી આગળ વધી શકે. ધ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજાપુર રજત જયંતિ મહોત્સવના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી ડોક્ટર CJ ચાવડા, શ્રી સરદારભાઈ ચૌધરી, ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના MD શ્રી બાબુભાઈ પટેલ, ચેરમેન શ્રી વીરચંદભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી અમૃતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, મેનેજર શ્રી રમેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી PI પટેલ, રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રોજગર, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે. આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળથી અગ્રેસર હતું તે જ રીતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સહકારની ચળવળ પણ વેગવાન બની હતી. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે
સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવી રહ્યા છીએ અને કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે 2025નું આ વર્ષ પણ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ ઉજવાઈ રહ્યું છે. સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી ધ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષની ઉજવણી પણ એક જ વર્ષે એટલે કે આ જ વર્ષે થઈ રહી છે તે શુભ સંયોગ છે. હું સૌ સભાસદોને આ સિલ્વર જ્યુબિલીની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કહે છે કે સહકારી પ્રવૃત્તિ માત્ર નિયમ કે બંધારણની જોગવાઈ જ નથી, એ તો એક સ્પિરિટ છે, આપણા સમાજ જીવનના સંસ્કાર છે. ગુજરાતે દેશમાં સહકાર ક્ષેત્રે પ્રથમ રહેવાની આ સંસ્કારી પરંપરાને છેક 1889થી જાળવી છે. દેશમાં સૌથી પહેલી સહકારી મંડળી 1889માં વડોદરામાં અન્યોન્ય સહકાર મંડળી શરૂ થઈ હતી. ગુજરાતની સ્થાપના સમયે 1960માં સહકારી મંડળીઓની સંખ્યા 13,959 હતી. તે વધીને આજે 90,000 જેટલી થઈ છે અને એની અંદર 1.71 લાખ જેટલા કરોડ જેટલા સભાસદ છે. રાજ્યમાં અત્યારે 6400થી વધુ ક્રેડિટ સહકારી મંડળીઓ તો તેમાં 35 લાખથી વધુ સભાસદો જોડાયેલા છે. નાના તેમજ સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા અને સહકારી ભાવનાથી ગામડાઓની આર્થિક તાકાત વધારવાના મુખ્ય ધ્યેય સાથે ધ સરદાર પટેલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત થઈ હતી. આ સોસાયટી 25 વર્ષના ગાળા પાર કરીને રજત જયંતિ મહોત્સવ ઉજવી રહી છે. તે દર્શાવે છે કે સંસ્થાએ સહકારમાં અગ્રેસર રહેવાના સંસ્કારને ચરિતાર્થ કર્યા છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના લોકોને કોઈ કારણોસર પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે મંડળીઓ બેંક પર જ મદાર રાખવો પડતો હોય છે. એક સમય હતો કે બેંક ગરીબ અને નાના માણસની પહોંચની બહાર હતી. પોતાના નાણાંની આકસ્મિક જરૂરિયાતો માટે આવા નાના લોકો વ્યાજ નિર્ધાર કરનારાઓ પાસેથી પૈસા લઈને વ્યાજના ચક્કરમાં ફસાઈ જતા. શ્રી નરેન્દ્રભાઈએ આવા લોકોની પીડા સમજ્યા અને તેમને તેના ઉકેલ માટે જનધન યોજનાથી આપી અને બેંકોની સેવાઓ નાનામાં નાની માનવી સુધી પહોંચાડી છે. આ જનધન યોજના એટલે ડીબીટી ખાતું જ ન હોય તો ડીબીટી ડાયરેક્ટ કેવી રીતે ટ્રાન્સફર કરવા પૈસા તમારા ત્યાં. અને આ માન્ય વડાપ્રધાન શ્રીએ જનધન ખાતા જે છે આંકડો સાંભળવા જેવો છે કે 56 કરોડ જેટલા ખાતા જનધન ખાતા ખુલ્યા. 56 કરોડ જેટલા આ દેશમાં. એટલે અત્યાર સુધી કેવી રીતે ચાલતું હશે વિચારી લો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર અને સર્વોદયની ભાવના સાથે સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. તેમના નેતૃત્વમાં સુશાસનની સફળ 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશી છે. આ 24 વર્ષની ઉજવણી આપણે વિકાસ સપ્તાહથી કરી રહ્યા છીએ. એટલું જ નહીં, આ 24 વર્ષમાં તેમણે જનસેવા અને સહકારની ભાવનાને નવી ઊંચાઈ આપવાનું કામ કર્યું છે. તેનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ જે સહકારી સંસ્થાઓએ લખ્યા છે, 1,11,00,000 પોસ્ટકાર્ડો બધા સહકારી સભાસદોએ થઈ અને માન્ય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડો લખ્યા છે. એ આજે વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના કરોડો નાના ખેડૂતો અને ગ્રામજનોના કલ્યાણ માટે સંવેદનશીલતા સાથે સહકારી સંસ્થાને પુનર્જીવિત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. તેમના માર્ગદર્શનમાં અને આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં પ્રથમવાર રચાયેલા સહકારી મંત્રાલય છેલ્લા 3.5 વર્ષમાં સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા માટે દિવસ રાત કામ કર્યું છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં 60 જેટલા પહેલ કરવામાં આવી છે. ટેક્સને મજબૂત કરવાનું અને તેને વિભાવનાને વિસ્તારવાનું કાર્ય થયું છે. તેના પરિણામે કોમન સર્વિસ સેન્ટર, જૈન ઔષધિ કેન્દ્ર,
જન ઔષધિ કેન્દ્રો, પેટ્રોલ પંપ, કિસાન સમૃદ્ધિ કેન્દ્રો જેવી સંસ્થાઓ દ્વારા પેક્સ વધુ આવક મેળવી રહ્યા છે. શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં 2 લાખ પેક્સના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રમાં નવી ઉર્જા, ગ્રામ્ય યુવાનો માટે નવી રોજગારીનું સર્જન અને મહિલા પશુપાલકોને વધુ આવક મળે તેનું અભિયાન શરૂ થયું છે. ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં કોઓપરેટિવ સેક્ટરનું યોગદાન દેશના અર્થતંત્રમાં ખૂબ મહત્વનું બનશે એ મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તે માટે તેમણે સ્વદેશીને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલ માટે દેશને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપી છે. આ સોસાયટી પણ માત્ર નાણાકીય સંસ્થા ન રહેતા સ્વદેશી અને આત્મનિર્ભરને પ્રોત્સાહન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટેનો લક્ષ્ય સાથે કામ કરશે એવી મને શ્રદ્ધા છે. આપ સૌ આ સંસ્થાને અગાઉ કરતાં પણ વધુ પ્રગતિશીલ અને ટેકનોલોજી આધારિત બનાવીને સહકારના આદર્શોને વધુ ઊંચાઈએ લઈ જઈને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપતા રહેશો એવી અપેક્ષા રાખું છું અને આગામી વર્ષોમાં પણ આ સંસ્થા સહકાર, પારદર્શિતા અને લોકહિતના મૂલ્યોને આગળ વધારતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. આત્મનિર્ભર ભારત, સ્વાભિમાન ભારત, મજબૂત ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણના પ્રણ સાથે આપ સૌ ઉપસ્થિત રહ્યા એની કાર્યક્રમની આભાર વિધિ માટે માનનીય રમેશભાઈ પટેલ, મેનેજર શ્રી ક્રેડિટ સોસાયટીને વિનંતી કરું છું. ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજાપુરના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહકારના સિદ્ધાંતોની વાતો કરી અને આ પ્રસંગ સાહેબશ્રીનો અતિ વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે હાજરી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે મંત્રીમંડળના સિનિયર કેબિનેટ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો પણ સહકારિતામાં સમૃદ્ધિની વાતો કરી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મહેસાણા લોકસભા સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ સાહેબ અને રાજ્યસભાના મયંકભાઈ નાયક સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રોજગર સાહેબ નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિજાપુર ધારાસભ્ય શ્રી ડોક્ટર સીજે ચાવડા સાહેબ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ એસ ચૌધરી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વિજાપુરના પૂર્વ ધારાસભ્યો શ્રી કાંતિભાઈ આર પટેલ સાહેબ, શ્રી રમણભાઈ ડી પટેલ સાહેબ, પીઆઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આમંત્રિત મહેમાનો, સભાસદગણ, સહકારશ્રીના અધિકારીઓ તથા સદર કાર્યક્રમમાં સહભાગી થવા તથા મદદ કરનાર તમામનો તથા વિશેષમાં મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમને સક્ષમ બનાવવા નામી અનામી તમામ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સરદાર, જય સહકાર. પત્રકાર મિત્રો, વિડીયોગ્રાફીનો મંડપવાળા ભાઈ, રસોઈયા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પીઆઈ સાહેબ, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબશ્રી સાથે ડિરેક્ટરશ્રીઓનો એક ગ્રુપ ફોટો લેવો છે ત્યારે આ બધા કર્મચારીઓને પણ ઝડપથી આવવા વિનંતી. કર્મચારીઓ મંચ પર આવી જાય. આપ ઝડપથી અહીંયા કર્મચારીઓ આવી જાય. કર્મચારીઓ બધા આવી જાય. જાઓ બેનો. ખૂબ ખૂબ આભાર સૌનો.
ખૂબ ખૂબ આભાર સૌનો. હવે આપણે માન્ય મુખ્યમંત્રી શ્રી વિદાય થાય પછી જ જગ્યા છોડીશું અહીંથી. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે વંદે. દરેક સભાસદ ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનોએ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા રાખેલ છે, તો દરેકે ભોજન લઈને જ જવાનું છે. અને આપણે ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી